શૂન્ય છે એને આપણે બહુ જુદી મેટાફિઝિક્સનો તબક્કો હોય આદિભૌતિક કાળનો, જ્યારે ઓગસ્ટ કોમ્પની આપણે વાત કરતા હોઈએ ત્યારે પણ જે મેટાફિઝિક્સની વાત આવતી હોય છે ને, સદીઓથી સમગ્ર ભારત વર્ષમાં ગુજરાતમાં 9 દિવસ શૂન્યની આરાધના થાય છે. નવરાત્રિમાં 9 દિવસ શૂન્યની આરાધના થતી હોય અને ન્યૂટનને આઇન્સ્ટાઈનના જે નિયમો હોય છે એ શૂન્યની આસપાસના પેલા બાઇનરી લેંગ્વેજીસમાંથી જે શોધાતું સંશોધન હોય એની આસપાસના હોય. તો શૂન્યને તો આપણે સૌથી વધારે પ્રમાણ્યોને ચકાસ્યો છે, એની પૂજા કરી છે, એવી પરિસ્થિતિ છે. આખી જે ટેકનોલોજીની વાત છે એ ટેકનોલોજીમાં પણ આવી બધી બાબતો ખાસ ધ્યાનમાં લેવાતી હોય છે અને સમાજની અંદર આવી ટેકનોલોજીઓ પણ ધીમે ધીમે પરિવર્તન લાવતું હોય છે. પરિવર્તનની આપણે વાત કરતા હોઈએ તો પરિવર્તન ખૂબ ઝડપી પણ હોય, પરિવર્તન ખૂબ લાંબા સમયે પણ આવતું હોય. પરિવર્તન ઝડપી હોય એ લાંબા સમય સુધી રહેતું પણ હોય અને પરિવર્તન કદાચ ઝડપી હોય તો લાંબા સમય સુધી ન પણ રહેતું હોય. જ્યાં જ્યાં સમાજની જે જરૂરિયાતો સંતોષવા માટે જે બદલાવ આવ્યો હોય એ જે સમયગાળા પૂરતું કે જે કાળખંડ પૂરતું એ જરૂરી હોય ત્યાં તે પરિવર્તન તેટલા સમય સુધી વ્યાપ્ત રહે છે. એટલે કયું સામાજિક પરિવર્તન કેટલા સમયગાળા સુધી અસ્તિત્વ ધરાવતું રહેશે એ ગાળો કોઈ દિવસ આપણે નક્કી કરી શકીએ નહીં, પણ પરિવર્તન આવે એ ખૂબ જ જરૂરી પણ હોય છે અને પરિવર્તન આપોઆપ પણ આવતું હોય છે. એના માટે પ્રયાસો થાય કે ન થાય, કારણ કે સામાજિક પરિવર્તન ઘણી વખત લાવવા માટેના પણ પ્રયાસો કર્યા હોય ને ઘણી વખત પરિવર્તન એ જુદી જુદી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સામાજિક જે વિચાર વિનિમય થાય, જે સોશિયલ ડેવલપમેન્ટના સ્કિલ્સ પેદા કરવાની વાત હોય સોસાયટીમાં, એને કારણે એક બાય પ્રોડક્ટ તરીકે પણ સામાજિક પરિવર્તન આવતું હોય મિત્રો. એટલે સામાજિક પરિવર્તન ક્યાંક અચાનક આવે, ક્યાંક લાંબા ગાળાની પ્રક્રિયાથી પણ આવે અને આ સામાજિક પરિવર્તનને લાંબા ગાળાની પ્રક્રિયાથી તરીકે વાત કરતા હોઈએ ત્યારે આપણે સમાજ સુધારકોના યુગ તરફ જોવું પડે. કવિ દલપતરામ હોય, નર્મદ હોય કે કોઈ પણ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ હોય, આ કોઈ પણ વ્યક્તિઓ હોય, એ લોકોએ જુદા જુદા સામાજિક પરિવર્તનો મેળવવા માટે ઘણા બધા આંદોલનો પણ કર્યા. સતી પ્રથાનો વિરોધ કર્યો હોય બહેરામજી મલબારીએ, તો એ પણ સામાજિક પરિવર્તન માટેનો પ્રયાસ હતો. પણ આ સામાજિક પરિવર્તન એ લાંબા ગાળા સુધી એક આંદોલનના સ્વરૂપમાં રહ્યું અને એને આપણે મેળવી શક્યા. સતી પ્રથાના વિરોધમાં રાજા રામમોહન રાયની ભૂમિકા જે છે એ પણ એટલી જ મહત્ત્વની છે, પણ એમણે એ આંદોલન દ્વારા કર્યું. પણ આ જ આંદોલન સિવાય પણ સામાજિક પરિવર્તન મેળવી શકાય. માનો કે એક સમયગાળો આપણો એવો પણ હતો કે ભારતીય સમાજની આપણે વાત કરતા હોઈએ, જે જુદા જુદા મોટા ધર્મગ્રંથો હોય એ ધર્મગ્રંથોની અંદર રાજા અને રાજાના પુત્ર તરીકે આપણે એને ભગવાન તરીકે, પૂર્ણ પુરુષોત્તમ તરીકે અથવા તો મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખતા હોય. એમના પિતાશ્રીઓની વાત કરતા હોઈએ તો કે 2 કે 3 રાણી હતી ને આવી બધી વાતો આપણે જાણતા હોઈએ છીએ ધર્મગ્રંથોના સંદર્ભે. જ્યારે ધર્મગ્રંથોના સંદર્ભે આ વાત જાણતા હોય છે ત્યારે બહુપત્ની પ્રથા હતી, પરંતુ છેલ્લી કેટલી સદીઓથી બહુપત્ની પ્રથા બહુ જ સીમિત પ્રમાણમાં જોવા મળે છે. કેમ? તો કારણ એવું છે કે સમાજની અંદર આદર્શ એવો હતો કે એક પતિ અને પત્ની જ હોવા જોઈએ. બહુપત્ની એ આદર્શ નથી, વાસ્તવિકતા જે કોઈ હોય, અને એને પરિણામે વાસ્તવિક પરિસ્થિતિની અંદર પણ લાંબા ગાળે ફેરફાર આવ્યો. આ કોઈ કદાચ એવું બને કે એના માટે કોઈ સામાજિક આંદોલનો થયા હોય કે ન થયા હોય, પણ આદર્શ છે એ આદર્શ જ વાસ્તવિકતા હોવી જોઈએ. એવી સામાજિક બાબતો જો સમાજના સભ્યો સમજ્યા હોય તો સ્વાભાવિક છે કોઈ આંદોલન વગર પણ એવું સામાજિક પરિવર્તન આપણે મેળવી શકીએ. એટલે સામાજિક પરિવર્તન જુદી જુદી રીતે મેળવાય છે. કદાચ એના માટે આંદોલન પણ કરવું પડે અને કદાચ આપોઆપ પણ આવે. એટલે સ્વયંભૂ જે ડિમાન્ડ હોય તો ડિમાન્ડ બેઝ સોસાયટી તો હંમેશા હોય. ડિમાન્ડ બેઝ સોસાયટીની આપણે વાત કરતા હોઈએ છીએ, જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે પરિવર્તન પ્રમાણે જે માગણી છે એ પ્રમાણે પવન ફૂંકાય અને પવન પ્રમાણે પરિવર્તનની દિશા અને દશા આવતી હોય છે મિત્રો. જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જે કેટલાક ચોક્કસ માળખા હતા એ માળખા તોડી નાખવાનું કામ બંધારણે પણ કર્યું છે. પણ બંધારણની અંદર જે નિયમો આવ્યા એ નિયમોને યોગ્ય રીતે વળગી રહેવા માટેનું જે સામાજિક વલણ હતું એ વલણ પાછળ એમનો આદર્શ બહુ સ્પષ્ટ હતો. લોકો જે માગતા હતા એ જ જો આપણને બંધારણ દ્વારા મળતું હોય તો સ્વાભાવિક છે કે કોઈક નિયમો કે કોઈ કલમોની જરૂર રહેતી નથી, એ આપોઆપ સ્વીકૃત બનતું હોય છે. સામાજિક પરિવર્તનની અંદર આ બધી બાબતો આપણે ચોક્કસ નજરઅંદાજ ન કરી શકીએ. હવે આપણે જોઈએ રૂપાંતરની વ્યૂહરચના. રૂપાંતરની વ્યૂહરચના
ખાસ કરીને ગ્રામીણ સમુદાયોના રૂપાંતરની સાથે આપણે જોડીને જોઈએ. તો જ્યારે આઝાદી આવી એ સમયે બહુ જ મોટો પ્રશ્ન આપણે રાજકીય પ્રથાના વ્યાખ્યાનમાં એની વાત વિગતે કરી છે, પરંતુ અત્યારે એનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી થાય છે. એટલે એ બાબત તરફ હું તમારું ધ્યાન દોરું છું કે આઝાદી આવી એ પછી આપણા માટે સૌથી મોટું દાયિત્વ એવું હતું કે જે ગ્રામીણ પ્રજા છે એ મોટાભાગે 98% લોકો ગામડા સાથે જોડાયેલા હતા. આજે શહેરીકરણની માત્રા સૌથી વધારે પ્રમાણમાં છે, પણ આઝાદી સમયના ગાળામાં લોકો 98% ગામ સાથે જોડાયેલા હતા. અને ગામ સાથે જોડાયેલા લોકોના વિકાસ માટે મહત્ત્વના કામો શું? તમે કોઈ પણ ઔદ્યોગિક કારખાનું શરૂ કરો તો પણ વર્ષો લાગે, અને ઔદ્યોગિક કારખાનું તમે શરૂ તો કરી દો. માનો કે 1 વર્ષમાં તમે ગામડામાં એક કારખાનું એ સમયે શરૂ કરી શક્યા હોત, પણ એ કારખાનું શરૂ કર્યા પછી, એ કંપની શરૂ કર્યા પછી એના માટે સ્કિલ લેબર જોઈએ, સેમી સ્કિલ લેબર જોઈએ, એટલે કુશળ અર્ધકુશળ મજદૂરો. તો એ મજદૂરોને તાલીમ ન હોય તો એ મશીનોનો ઉપયોગ કરીને કેવી રીતે ઉત્પાદન કરી શકે? આ પણ એક મોટો પ્રશ્ન. પરંતુ ગ્રામીણ વિસ્તારને જો ધબકતું રાખવું હોય તો સ્વાભાવિક છે કે આપણો પરંપરાગત જે વ્યવસાય હતો ખેતી અને પશુપાલન, તો ખેતી અને પશુપાલનને સૌથી વધારે પ્રમાણમાં આપણે મદદ કરીએ તો પણ સામાજિક પરિવર્તન મેળાય. ઇચ્છિત દિશામાં આયોજિત પરિવર્તન દ્વારા સામાજિક પરિવર્તન મેળવવાનો એક પ્રયાસ બંધારણમાં આ રીતે જોવા મળ્યો. અને એ રીતે જુદી જુદી પંચવર્ષીય યોજનાઓમાં ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સામાજિક પરિવર્તન અને ગ્રામીણ સ્તરે રોજગાર સર્જનનો લાભ આપવાની બાબતોને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી. એટલે શરૂઆતની તમે 3 પંચવર્ષીય યોજના જુઓ તો કોઈ પણ રાજ્યને આયોજન પંચ દ્વારા જે પંચવર્ષીય યોજનાના લાભ આપવામાં આવ્યા એ જે તે રાજ્ય દ્વારા સૌથી વધારે પ્રમાણમાં સિંચાઈ, ખેતી અને પાણીના કામો થાય અને પશુપાલનની અંદર વૃદ્ધિ થાય એવા જ પ્રયાસો જોવા મળ્યા. અને એ પ્રયાસોને કારણે આપણે સરસ મજાનું પરિવર્તન, સામાજિક પરિવર્તન આપણે બંધારણના માર્ગે, આર્થિક અને સામાજિક ક્રાંતિના માર્ગે બંધારણ દ્વારા મેળવી શક્યા. મિત્રો, આજે પણ આ ગ્રામીણ વિસ્તારના પરિવર્તનની અંદર કેટલીક બાબતો જોડાયેલી છે. આમ તો મિત્રો મને સવાલ એવો થાય કે તમે નગર કોને કહો અને ગામ કોને કહો? કોને કહેવાય? બહુ સીધી વ્યાખ્યા થાય એવું છે. નગર, નળ, ગટર અને રસ્તા. આજના જમાનામાં વીજળી અને પાણી આ બંને વસ્તુ આવે. નળ, ગટર અને રસ્તા, વીજળી, પાણી જ્યાં હોય એ નગર એટલે કે શહેર, અને જ્યાં ન હોય એ ગામ. આવો કન્સેપ્ટ હતો, પણ આજે એ કન્સેપ્ટમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. નળ, ગટર અને રસ્તા, એ નળ, ગટર અને રસ્તા પણ જુદી જુદી સરકારની યોજનાઓ, એ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, એ જુદી જુદી ગ્રામીણ વિકાસની યોજનાઓ છે. એ યોજનાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોની અંદર સૌથી વધારે પ્રમાણમાં જુદા જુદા લાભો આપી અને ગ્રામીણ વિસ્તારોની અંદર સૌથી વધારે પ્રમાણમાં સવલતો પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મિત્રો, એક સમાજ વિજ્ઞાની તરીકે મને એ બાબતની બહુ જ મજા આવી કે થોડાક વર્ષો પહેલાં સમગ્ર વિશ્વને મંદી એ હેરાન કરી નાખી હતી. યુરોપિયન કન્ટ્રીઝની અંદર પણ ઉથલપાથલ થઈ ગઈ હતી, પણ ભારતનું અર્થતંત્ર ડગ્યું નહીં. એ સમયે અર્થશાસ્ત્રીઓને, સમાજ વિજ્ઞાનીઓએ કારણ રજૂ કર્યું કે સરેરાશ ભારતીયો શેરની સાથે સંકળાયેલા હોતા નથી. એટલે શેર બજારની સાથે સરેરાશ ભારતીયો સંકળાયેલા હોતા નથી. શેર બજારની અંદર બહુ ઓછા ભારતીયો જોડાયેલા હોય છે. અને બીજું, પરંતુ અત્યંત મહત્ત્વનું કારણ એમણે એવું આપ્યું કે હજી આજે પણ 65% ભારતીયો ગ્રામીણ પરિવેશની સાથે જોડાયેલા છે. ગ્રામીણ પરિવેશ એટલે શું? તો કે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. એને કારણે વિશ્વને મંદી ભલે ભરખી જતી હોય, અને આમે મંદીનું મોઢું કાળું એવું અર્થશાસ્ત્રમાં કહેવાય છે દોસ્તો, પણ મંદી આખા વિશ્વને ભરખી ગઈ. અને દુનિયાના જે બહુ ઓછા વિકસિત દેશોની અંદર થોડાક વર્ષો પહેલાં, 5 દાયકા પહેલાં જેની વાત થતી હતી, એવા ભારત જેવા દેશમાં, અને જ્યાં આ ગરીબી, બેકારી, ભૂખમરો આ બધા છે ને જોડિયા ભાઈ બહેનો જેવા છે. વિદ્યાર્થી મિત્રો, જ્યાં ગરીબી હોય ને ત્યાં બેકારી હોય, ને જ્યાં બેકારી હોય ત્યાં સ્વાભાવિક છે ભૂખમરો હોય. અને એ જેટલા દિવસે ના વધે ને એટલા રાત્રે વધે એવું પણ કહેવાય. પણ જ્યારે આ વસ્તી વધારાની વાત આવતી હોય ત્યારે હવડો મોટો દેશ, આટલી બધી વસ્તી, તેમ છતાંય ગ્રામીણ અર્થતંત્ર એમનું એટલું મજબૂત રહ્યું કે મંદીનો કોઈ પણ
એના ઉપર હુમલો જ ના થઈ શક્યો અને મંદીની અસર ભારતીય બજાર વ્યવસ્થામાં કે અર્થતંત્ર ઉપર સહેજ પણ નોંધાઈ નહીં. આપણા માટે બહુ આનંદની વસ્તુ છે. પરંતુ બીજી બાજુ સવાલ એવો પણ આવે કે આની પાછળના કારણો શું? તો કારણો એવા હતા કે 65% લોકો આજે પણ ખેતી સાથે સંકળાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોની અંદર આપણે જે જોઈએ છીએ એ રોકડિયા પાકો લેતો આપણો ખેડૂત થયો છે. રોકડિયા પાકો એ બહુ સારી વસ્તુ છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં રોકડિયા પાકો જે લેતો થયો છે એની સાથે સાથે ફળ ફૂલ અને શાકભાજીની ખેતી એટલે હોર્ટિકલ્ચર ફાર્મિંગની પણ વાત આવતી હોય છે. હોર્ટિકલ્ચર ફાર્મિંગની અંદર એવું હોય છે કે તમે જે ઉત્પાદન મેળવો એ જાડું ધાન ન હોય એટલે જલ્દી બગડી જાય. એટલે માનો કે તમે પચોલીની ખેતી કરો અને પચોલીના ફૂલો જો સમયસર તમે બજારમાં આપો નહીં, પરફ્યુમ બનાવનારી કંપનીને પહોંચાડો નહીં, તમારા ફૂલ એમનેમ કોહવાઈ જાય, બગડી જાય. એ સુગંધી ફૂલો છે એ વાસ મારતા થઈ જાય. ટૂંકમાં તમારું જે પ્રોડક્શન છે એને પ્રોડક્શન સુધી પહોંચાડવા માટે એટલે કે પચોલીમાંથી પચોલીનું અત્તર કે પરફ્યુમ કે સ્પ્રે બનાવવા માટે તાત્કાલિક એ પરફ્યુમ કંપનીને પહોંચાડવું પડે. જો એ ન પહોંચાડો તો મુશ્કેલી થાય. ભારતની અંદર સમગ્ર ભારતના જુદા જુદા વિસ્તારોની એક આગવી તાસીર છે. આપણા ગુજરાતનો કચ્છ છે અને કચ્છનો એક ચોક્કસ પટ્ટો છે, મુન્દ્રા ઝરપરાની આસપાસનો જે વિસ્તાર છે, ખાસ કરીને એ ઝરપરા અને ધ્રબ એ તો ખારેક માટેના સારામાં સારા સેન્ટરો કહેવાય છે. લંડનમાં સૌથી પહેલી ખારેક આપણા કચ્છની ધ્રબ ગામની પહોંચતી હોય છે. એટલે કૃષિ ક્ષેત્રે આપણે આગળ તો છીએ જ, પરંતુ જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ કે આ વિસ્તારોની અંદર એક કોઈ પણ વિસ્તારની પ્રોડક્ટ તો હોય જ તે કે એની આગવી ભૌગોલિક પરિસ્થિતિને કારણે એ આગવી રીતે પાકતી હોય ને એ એનું મહત્ત્વ હોય. પરંતુ એક વિસ્તાર એવો પણ છે કે જ્યારે આપણે વાલની વાત કરીએ, આપણે કઠોળ પાક તરીકે વાલની વાત કરતા હોય તો કઠોળ એ માત્ર ગુજરાતમાં જ પાકે એવી જમીન નથી, પણ કચ્છના એક વિસ્તારની અંદર લગભગ 14-15 ગામોનો એક સમૂહ છે. ત્યાં માત્ર ને માત્ર વાલ પકવવામાં આવે અને આ વાલ છે એ બધા જ ત્યાંના કચ્છીઓ ખાતા નથી, જે પકવે એ ખાય નહીં. આવું કેવું સામાજિક બંધારણ! મોટેભાગે ગુજરાતની અંદર આપણે એમ કહેતા હોઈએ કે આપણે દાળ ભાતિયા. મિત્રો, આપણે દાળ ભાતિયા નથી હો. આપણા ભોજન થાળમાં એક સાંસ્કૃતિક પરંપરા એવી છે કે ક્ષત્રિયો છે ગાય ગંગા અને ગૌરીના પૂજનમાં માનતા હતા. અને આ જ ક્ષત્રિયો અશોકના સમયની અંદર, સમ્રાટ અશોકના સમયમાં જે ધર્માચાર્યોના સંપર્કમાં આવ્યા અને એમણે હિંસા છોડવાની વાત કરી, કોઈ જીવ હિંસા કરવી નહીં અને પોતાના ભોજન થાળમાં પણ જીવ હિંસા કરીને કોઈ વાનગી બની હોય એવું ન જોઈએ. એટલે માંસ, મટન, મચ્છી એમના ભોજન થાળમાં ન આવે, આવો ક્ષત્રિયોએ એક સ્વીકાર કર્યો. અને ક્ષત્રિય ક્ષાત્ર જે પ્રયોગ હતો, જો ક્ષત્રિયો આપણા સમાજની અંદર આ નોન વેજીટેરિયન હોય એટલે કે માત્ર ને માત્ર શાકાહારી હોય તો આપણે પણ એક ક્ષત્રિય રાજાઓ સાથે સંપર્ક ધરાવીએ છીએ કે ક્ષત્રિય જ્ઞાતિ સાથે સંપર્ક ધરાવીએ છીએ. એટલે ખાનગી ખૂણે ખાય ખરા, પણ જાહેરમાં એમ કે અમે શાકાહારી છીએ, માંસાહારી નથી. હવે જ્યાં આગળ આટલો લાંબો દરિયાકાંઠો હોય અને દરિયાકાંઠો ખેડનારા તો એ વિસ્તારના જ લોકો હોય ને, એટલે દીવનો કોળી હોય કે દ્વારકાનો વાઘેર હોય ને પોરબંદરનો ખારવો હોય, એ દરિયામાં જતો હોય, માછીમારી કરતો હોય, ફિશિંગ કરતો હોય ને એના ભોજન થાળમાં માછલીની વાનગી ન આવે એવું બને જ નહીં. પણ જે સાંસ્કૃતિક બાબતો છે, આપણે સાંસ્કૃતિક રૂપાંતરણની વાત પણ જુદી રીતે આવે છે. સાંસ્કૃતિક રૂપાંતરણમાં આવી પણ વાત હોય છે કે કેટલીક બાબતો પડદાની પાછળ પછી તે હોય ખરી પણ કહીએ નહીં. કારણ કે આપણું એક સાંસ્કૃતિક ઓળખ એવી પણ હતી કે અમે અહિંસાના પૂજારી છીએ. તો અહિંસાના પૂજારીઓ એ તો કંઈ ભોજનમાં થોડું માંસાહાર લેતા હોય. આમ ગુજરાતીઓએ પોતાની ઓળખાણ દાળ ભાતિયાની આપી કે ગુજરાતીઓ એટલે કોણ? તો કે સરેરાશ દાળ ભાત ખાનારા. અલબત્ત દાળ ભાત જ આપણે એકલા ખાતા નથી, પણ આપણે દાળ ભાતને માંસાહાર નહીં એવા ભોજન સાથે સંકળાવી અને આપણે માંસાહારી નથી એવું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કર્યો છે. બાકી ગુજરાતની વસ્તીનું મિત્રો એક તમને લેસન પણ આપું છું. અધ્યાપક તરીકે લેસન તો આપવાનું જ હોય, એક લેસન આપું છું. ગુજરાતની જ્ઞાતિઓ તમને જ્યાંથી મળે એ જ્ઞાતિઓનું એક લિસ્ટ બનાવો. ધર્મના આધારે બક્ષીપંથની જ્ઞાતિઓ જે મળે અને તમે તમારી રીતે એક નિરીક્ષણ નોંધતા જાઓ. તમે જે યાદીઓ બનાવી હોય, તમે ક્રિશ્ચનને પૂછજો. આપણે ત્યાં લગભગ 3% જેટલી ક્રિશ્ચન વસ્તી છે. તમે ક્રિશ્ચનને પૂછજો. 12% મુસ્લિમો છે, મુસ્લિમોને પૂછજો. તમે શીખ પણ છે આપણે ત્યાં.
આપણે યહૂદી પણ છે, આ બધાને પૂજજો. બૌદ્ધ પણ છે. બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો, પછી ઘણા બધા જે અનુસૂચિત જાતિના મિત્રો હતા એ લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે. તો બૌદ્ધ ધર્મના લોકો છે એમને પણ પૂછજો કે તમારામાં માંસાહાર ખરો. બક્ષીબંધી જ્ઞાતિઓને પૂછજો, ક્ષત્રિયોને પણ પૂછજો અને બ્રાહ્મણોને પણ પૂછજો. પૂછવામાં કોઈ બાકી ન રહે, પણ પછી તમને સાચી વસ્તુ શું છે, આપણે દાળ ભાતિયા છીએ કે નહીં એ પણ ખબર પડશે. પણ સાંસ્કૃતિક રૂપાંતરણની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે સાંસ્કૃતિક રૂપાંતરણમાં આવી બધી બાબતો પણ બહુ જ મહત્ત્વની મદદરૂપ થતી હોય છે. ગ્રામીણ વિસ્તારની અંદર જે જુદી જુદી પ્રક્રિયાઓ આપણે આયોજિત કરી અને એને કારણે આપણે એવો મોટો વિકાસ સાધી શક્યા કે આજે આપણે ઉત્પાદનોની અંદર આમળાની ખેતી હોય, પચોલીની ખેતી હોય કે પછી ખારેકની ખેતી હોય કે કચ્છની અંદર મદ્રાસી વાલ પકવી અને એક પણ દાણો ખાધા વગર એ બધા જ એક્સપોર્ટ મદ્રાસમાં કરવામાં આવતા હોય. કારણ કદાચ એવું પણ હોય કે એ વાલ પ્રમાણમાં કાળા છે, આપણા ભોજનમાં કાળા વાલ નથી આવતા અને મદ્રાસ ચામડીના રંગ સાથે એને મેચ ખાય છે, એ રીતે પણ કાળા વાલ ત્યાં જતા હોય. ગમે એ કારણ હોય, પણ કચ્છના એક વિસ્તારમાં જે વાલ પેદા થાય છે એ સીધા મદ્રાસ જ વેચાય છે. તો ખેતીની દ્રષ્ટિએ આ મદ્રાસ અને કચ્છનો એક દાખલો છે. પણ ગુજરાત કે ભારતની આપણે ખેતી ક્ષેત્રે વિકાસની વાતો સાથે ગ્રામીણ વિકાસને જે ગ્રામ સ્તરે અર્થતંત્રની સાથે જોડીને વાત કરતા હોઈએ તો અનેક પરિવર્તનો એવા પણ આવ્યા છે કે આપણે જે કેશ ક્રોપ કહેવાય એવા ટમેટા હોય કે પછી આમળા હોય, આ બધી વસ્તુઓ હવે સીધી વેચાવા માટે માર્કેટમાં જાય છે અને સીધી નથી પણ જતી. કારણ કે જો આમળામાંથી તમે આમળાની સિઝન આવે એટલે સ્વાભાવિક છે કે આમળાની સિઝનની અંદર જે ફ્રૂટિંગ હોય એનો સમયગાળો એક સરખો જ હોય. 5-15 દિવસ મારે આમળાનું ઝાડ હોય તો 15 દિવસ વહેલા આવ્યા હોય આંબળાને, તમારે 15 દિવસ મોડા આવે એવું બને. પણ મારે દિવાળીમાં આવે ને તમારે મે મહિનામાં આવે, વૈશાખ મહિનામાં આવે એવું બને? એવું નહીં બને. તો જે ઉત્પાદન છે ખેત ઉત્પાદન, એનો ઉત્પાદનનો સમયગાળો એક સરખો હોય અને ઉત્પાદનનો સમયગાળો એક સરખો હોય એટલે માર્કેટમાં બધું એક સામટું ઠલવાય. એટલે જે શરૂઆતમાં જે ભાવ હોય એ પછી માલનો વધારે ભરાવો થાય એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદન જે છે એ વધારે આવતું જાય માર્કેટમાં, એટલે એનો ભાવ ગગડી જાય, નીચો થઈ જાય. પણ આ ગગડી જાય અને નીચો થઈ જાય એમાંથી કેશ ક્રોપની જે આવક આવી, જે રોકડિયા પાકોની આવક, એને કારણે ખેડૂતોએ કર્યું શું? ખેડૂતોએ જે રોકડિયા પાકની આવક આવી એને જુદા જુદા ખેતી આનુષાંગિક વ્યવસાયોની અંદર જ રોકી. એટલે કોક ખેડૂતનો દીકરો હોય એ પૈસા કમાયો હોય તો એ ખાતરની દુકાન શરૂ કરી હોય એવું બને, પેસ્ટિસાઇડ્સ વેચતો હોય. કોકે પેલી ટિશ્યુ કલ્ચરની લેબોરેટરી પણ શરૂ કરી હોય, કોઈકે ટપક સિંચાઈ પદ્ધતિના સાધનો વેચવાનું પણ શરૂ કર્યું હોય. અને ઘણા બધાએ એવું પણ કર્યું હોય કે આમળા પાકે એ સીધા હું બજારમાં વેચું તો કિલોના 10 રૂપિયા આવે અને મણના 100 રૂપિયા આવતા હોય. પણ એને બદલે હું એમાંથી મુરબ્બો બનાવું, આચાર બનાવું તો 100 ગ્રામ 200 ગ્રામના 100 રૂપિયા આવે. તો પલ્પ બનાવવાની, મુરબ્બો બનાવવાની, ચોકલેટ બનાવવાની આવી નાની નાની ફેક્ટરીઝ શરૂ થઈ. અને આ ફેક્ટરીઝને કારણે તમે સતારા બાજુ જાઓ, સાંગલી બાજુ જાઓ તો દ્રાક્ષની અંદરથી જે બનાવટો બને છે અને એ જુદા જુદા ગૃહ ઉદ્યોગોની આખી વાત હવે તો ફોરેન એક્સપોર્ટ પણ થવા માંડી છે. એટલે જે કેશ ક્રોપ આપણે વાવતા હતા એ કેશ ક્રોપની કમાણીમાંથી બીજા એવા ઉત્પાદનો મેળવતા થયા કે એની અંદર તમે ઉત્પાદન સીધું ન વેચો પણ ઉત્પાદનને એને આપણે સરપ્લસ વેલ્યુ મેળવવાની વાત કરીએ છીએ. જે વેલ્યુ હોય એની અંદર આપણે સરપ્લસ વેલ્યુ, જેને વેલ્યુ એડિશન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, મૂલ્યવર્ધનની સાથે જોડી દીધું. અને આ મૂલ્યવર્ધનની સાથે જોડી અને આપણે ઘણી બધી બાબતો ખેતીની અંદર વધારે સારી રીતે મેળવી શકીએ. મિત્રો, કહેવાનું તાત્પર્ય વિદ્યાર્થી મિત્રો એટલું જ છે કે ભારતના ગ્રામીણ સમુદાયોમાં જે રૂપાંતર થયું એ આયોજિત વિકાસના ભાગરૂપે જે રૂપાંતર થયું, પૈસો આવે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી બાબતોની અંદર પણ વ્યક્તિ વિચારણા કરતી થાય. તમે 80ના દાયકામાં જુઓ તો ગુજરાતની અંદર જુદા જુદા આંદોલનો થતા હતા. જ્યારે મે અને જૂન મહિનો આવે ત્યારે વિદ્યાર્થી આંદોલનનો સૌથી મોટો ગાળો હોય. આજે કોઈ આંદોલનો જોવા મળતા નથી, વિદ્યાર્થી આંદોલનો જોવા મળતા નથી, પ્રવેશ માટેના પ્રશ્નો નથી. કેમ નથી પ્રશ્નો? તો પ્રશ્નો નથી એની પાછળનું કારણ પણ એવું છે કે સ્વનિર્ભર સંસ્થાઓનો વ્યાપ ફેલાવો વધ્યો. આ સ્વનિર્ભર સંસ્થાઓએ જે એક સામાજિક આંદોલનો જે થતા એના કરતાં તદ્દન જુદા પ્રકારના આંદોલનો, માત્ર પ્રવેશ માટેના આંદોલનો હોય એવા આંદોલનોમાંથી ગુજરાતની મુક્તિ થઈ ગઈ, બાકાત થઈ ગયું. એનું કારણ પણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની અંદર સેલ્ફ ફાઇનાન્સનું તત્વ ઉમેરાયું. અને સરવાળે આ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓને કારણે બીજું એક
મહત્ત્વનું કારણ એ પણ મળ્યું કે જે અનામતની વિરુદ્ધના જે આંદોલનો થતા હતા એ પણ ક્રમશઃ આંદોલનો બંધ થઈ ગયા. સરવાળે સમાજમાં શાંતિ દેખાય એવું કારણ જોવા મળે છે. સ્વનિર્ભર સંસ્થાઓને આમાં આપણે બચાવ કરવાની વાત નથી, પરંતુ એક સમાજશાસ્ત્રી તરીકે, એક વિદ્યાર્થી તરીકે સમાજની અંદર જે પ્રતિબિંબ ઝીલાતું હોય છે એનું આકલન કે એનું નિરીક્ષણ કરવાની આ જે બાબત છે એને આધારે હું કહી રહ્યો છું. સ્વનિર્ભર સંસ્થાઓને આપણે શેલ્ટર કરવાની આ વાત નથી, પણ જે સમાજની અંદર બે ભાગો વચ્ચે ઘર્ષણ થતું હતું એ ઘર્ષણની અંદર પણ અટકાવ તો આવી જ ગયો છે. સામાજિક પરિવર્તનો આવી રીતે પણ મિત્રો આવતા હોય છે. ખેતીની અંદર જે આપણે વાત કરી એમ ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારને અર્બન અને રૂરલના હવે અર્બન રૂરલ કન્ટિન્યુઅમ એવા પ્રકારના છે કે જે વિસ્તારોની અંદર ઔદ્યોગિકરણ થાય, મિત્રો આપણે કોઈ શહેર જોઈએ અને એ શહેરમાં મોટી મોટી 21 માળની ઇમારતો થાય અને 21 ઇમારતોની આસપાસમાં ઝૂંપડપટ્ટી થાય. આ ઝૂંપડપટ્ટી કેમ થાય? કારણ શું? પેલા 21 માળવાળાને કેટલીક જરૂરિયાતો હોય. 21 માળમાં રહેતા લોકોના ઘરના કામકાજ કરવા માટે માણસોની જરૂરિયાત હોય. તો એ બ્લોકમાં રહેતો બી બ્લોકમાં કામ કરવા આવે? ના આવે. આપણે ત્યાં તો એવું છે કે દાહોદ અને ગોધરાના જે આદિવાસી છે એ સૌથી વધારે પ્રમાણમાં જુદા જુદા વ્યવસાયોમાં, રોડ કામમાં, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં એમાં રોકાયેલા હોય છે. પણ દાહોદ અને ગોધરામાં સૌથી વધારે પ્રમાણમાં આની મજૂરી ચૂકવવી પડે છે. કેમ? પોતાના ગામમાં, પોતાના વિસ્તારમાં મજૂરી કરવા માટે થોડા આવ્યા છીએ, મોજ મસ્તી અને મળવા લોકોને આવ્યા છીએ, અને પોતાના ગામમાં તો નહીં જ કરવાની મજદૂરી. બધાને એકબીજાને ખબર હોય છે કે અમે આ જ કરીએ છીએ, પણ પોતાના ગામમાં, દાહોદ ગોધરામાં, ગુજરાતની અંદર સૌથી વધારે મજૂરીના ભાવ. એનું કારણ આ જ છે. તો એ બ્લોકમાં રહેતો હોય એ કંઈ બી બ્લોકમાં કામ કરવા થોડો જવાનો. કામ કરવા કોણ આવે? તો કામ કરવા માટે તો આજુબાજુના જે ગરીબ લોકો હોય એ જ આવે. તો ગરીબ લોકો રોજ આવે, તો ત્યાં સ્લમ એરિયા થતો હોય છે. ઝૂંપડપટ્ટીઓ જે નવી વસાહતો હોય, વિકસિત વસાહતો હોય, એની આસપાસ પણ કેમ રહે? એનું કારણ એવું છે કે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા માણસોને ત્યાં રોજગારી મળે, અને જે લોકો નવી વસાહતોમાં, પોશ એરિયામાં, ધનાઢ્ય બંગલોમાં રહેવા જતા હોય એને પણ ઘરના કામકાજ કરવા માટે માણસોની જરૂર હોય છે. આ બંને પક્ષે એકબીજાનું જરૂરિયાતને સંતોષવાનો ઉપક્રમ છે મિત્રો. એટલે આપણે એમ માનતા હોય કે આવો સરસ મજાનો એરિયા છે ને અહીંયા ઝૂંપડપટ્ટી છે. ઝૂંપડપટ્ટીઓ એ પણ અર્બન એરિયાની અંદર રહેતા લોકોની એક જરૂરિયાત છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ એ જરૂરિયાત છે રોજગારીની સાથે. પણ આ રીતે આપણે સમાજના જુદા જુદા ભાગો છે એને સમજવા પડે. હવે જ્યારે ગ્રામીણ વિસ્તારની આપણે વાત કરતા હોય તો ગ્રામીણ વિસ્તારની અંદર એક બહુ જ મહત્ત્વની વસ્તુ એ છે કે આપણે જે કેશ ક્રોપની વાત કરીએ પછી પણ એક વાત આગળ લઈ જઈએ. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે દેશનું કેન્દ્ર સરકારનું જે કુલ બજેટ હોય છે એમાંથી સૌથી વધારે બજેટ, આપણે સંરક્ષણની વાત નથી કરતા, સંરક્ષણને બાજુ પર રાખીએ કારણ કે એ રાષ્ટ્ર સુરક્ષાનો મુદ્દો હોય છે, તો એ બજેટની આપણે ચર્ચા પણ ન કરવી જોઈએ. જે હોવું જોઈએ એ હોવું જ જોઈએ. પરંતુ બાકીના બજેટની અંદાજપત્રીય ફાળવણીની વાત કરતા હોય તો અત્યારે પણ સૌથી વધારે બજેટ ગ્રામીણ વિકાસ માટે જ કેન્દ્ર સરકાર ફાળવતી હોય છે. કેન્દ્ર અને રાજ્યના સંબંધોમાં રાજકીય પ્રથામાં આપણે જે સમજ્યા એ રાજકીય પ્રથાની અંદર જે અંદાજપત્રની અંદર રૂપિયાની ફાળવણી હોય છે, દરેક રાજ્યોને કેન્દ્ર સૌથી વધારે પ્રમાણમાં એક જ વિભાગમાં સૌથી વધારે પૈસા આપે અને એ બજેટ છે ગ્રામીણ વિકાસનું બજેટ. પછી એ પેયજળ, સ્વચ્છ પેયજળની વાત પણ હોય કે ગટર લાઈન નાખવાની વાત હોય કે પાકા રસ્તાની વાત હોય, સડક પાકી બનાવવાની હોય, આ કોઈ પણ બાબત હોય એ બાબતોની અંદર સૌથી વધારે બજેટ ગ્રામીણ વિકાસનું હોય છે. થોડાક વર્ષો પહેલાં, લગભગ 7-8 વર્ષ પહેલાં, ગ્રામીણ અને શહેરી વિકાસના અર્બન રૂરલ ક્લાસ કન્ટિન્યુઅમ માટે કેન્દ્ર સરકારને જુદા જુદા રાજ્યોની સરકારોએ અને એમના મુખ્યમંત્રીશ્રીઓએ એક સૂચન કર્યું કે ગ્રામીણ વિસ્તારમાં શહેરી વિસ્તાર જેવી જો સવલતો પૂરી પાડવામાં આવે તો અત્યારનો આપણો સૌથી મોટો પ્રશ્ન છે કે ગ્રામીણ વિસ્તારમાંથી સ્થળાંતર સૌથી વધારે મોટા પ્રમાણમાં શહેરી વિસ્તારમાં થાય. તમને મિત્રો જાણીને નવાઈ લાગે એવું છે કે 1991ની વસ્તી ગણતરીની અંદર અમદાવાદ અને સુરતમાં બંને ઠેકાણે અલગ અલગ, અમદાવાદ અને સુરતમાં 90 લાખ લોકો સિંગલ માઇગ્રન્ટ તરીકે ગુજરાતમાં રહેતા હતા. આ આંકડો અત્યારે તો હજી સુધી આવ્યો નથી, વસ્તી ગણતરી તો ચાલી રહી છે, એના આંકડા પ્રારંભિક જ આવ્યા છે.
પ્રોવિઝનલ ડેટા જ આવ્યા છે, પણ આ ડેટા આવે ત્યારે આપણને સિંગલ માઇગ્રન્ટ અમદાવાદ ગુજરાતમાં કેટલા છે એની પણ ખબર પડશે. આ કંઈ નાની સૂની વસ્તુ છે? સિંગલ માઇગ્રન્ટ એટલે એક જ માણસ માત્ર રોજગારી માટે પોતાનું કુટુંબ, જે પરિવાર ગામડામાં છે કે બીજા રાજ્યમાં છે, એના જીવન નિર્વાહ માટે અહીંયા મજૂરી કરવામાં આવે. તો આ આખી વસ્તુ તો આપણે એવી રીતે સમજવી જોઈએ કે જ્યારે તમે સામાજિક પરિવર્તન કરતા હો, ભલે ગમે એટલી લાંબી આપણી રેલવે લાઈનો હોય, વિશ્વની બહુ લાંબી રેલવે લાઈનો આપણી પાસે છે ભલે હોય, પણ એનો મતલબ એવો તો નથી ને કે એક છેડેથી બીજા છેડે એક માણસ પોતાના કુટુંબના અને વ્યક્તિગત જીવન નિર્વાહ માટે એ માઇગ્રેશન કરીને અહીંયા મજૂરી કરવા આવે. એ સામાજિક વિકાસ માટેનો સાચો અભિગમ નથી. તો સાચો અભિગમ એવો હોવો જોઈએ કે એને જે કામ કરવું છે ને એને જે મહેનતાણું મળે છે એ સ્થાનિક કક્ષાએ જ મળે, તો આ આખો સ્થળાંતર પ્રશ્ન સોલ્વ થઈ જાય. સ્થળાંતરનો પ્રશ્ન બીજા ઘણા જ પ્રશ્નો સામે લાવીને મૂકતું હોય છે, અને એ પ્રશ્નો છે ઘણા બધા. એક તો રહેઠાણનો પ્રશ્ન હોય, એના જાતીય જીવનનો પ્રશ્ન હોય, અને એકલો માણસ હોય ને એ એલિયનેશનનો અનુભવ કરે એટલે વિમુખતા, માર્ક્સ આવે. વિમુખ માણસને વિચારો જ ખરાબ આવતા હોય એવું બની શકે ને. એકલો માણસ તો શું? તો એવા સંજોગોમાં માણસ એકલો જ ન થાય, એના પરિવાર સાથે રહે. જેટલા ભાણા ભેગા એટલી વધારે સારી શાંતિ, માનસિક અને શારીરિક બંનેની વાત છે આ તો આવા સંજોગોમાં જ્યારે સિંગલ માઇગ્રન્ટનો પ્રશ્ન ઉકેલવો હોય તો કરવું શું? તો કે સ્થાનિક કક્ષાએ જ રોજગારી. એટલે આઝાદી વખતે હર હાથ કો કામ, આ જે આખો કન્સેપ્ટ હતો એમાં હવે કેટલોક બદલાવ એવો આવ્યો કે હર હાથ કો કામ લેકિન અપને હી ઇલાકે મેં, પોતાના જ વિસ્તારમાં એને કામ મળે. અને આ પોતાના જ વિસ્તારમાં કામ મળે એટલા માટે કરવાનું શું? એ શહેરમાં કેમ ભાગે? સિંગલ માઇગ્રન્ટ તો ભાગ્યો એ બરાબર છે, પણ ઘણા તો કુટુંબની સાથે સ્થળાંતર કરતા હોય. તો આ સ્થળાંતર રોકવા માટેનો પ્રયાસ કરવો એટલે શું? તો કે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર કેમ થાય છે? તો કે કારણ રોજગારી તો ખરી જ, શિક્ષણ પણ ખરું. શિક્ષણ માટે પણ સ્થળાંતર થતું હોય છે. તો આ બંને પ્રશ્નોને ઉકેલવા માટે શું કરવું જોઈએ? ત્રીજો એક મુદ્દો એવો પણ આવે છે સ્થળાંતર માટે, વખતનું સ્થળાંતર હોય, અથવા તો એ એક જ કારણને કારણે કાયમનું સ્થળાંતર કરી નાખે એવું પણ હોય. માનો કે ગ્રામીણ વિસ્તારની અંદર કોઈક વ્યક્તિ રહેતી હોય અને એના વડીલોની તબિયત વારે વારે સારી ન રહેતી હોય અને શહેર સુધી એને દોડી આવવું પડતું હોય, આવું લાંબા ગાળા સુધી ચાલે એવું લાગતું હોય, તો એ માત્ર ડાક્ટરી વિષયને ધ્યાનમાં લઈને સ્થળાંતર કરતો થઈ જાય. અને આ સ્થળાંતર હોય એને કારણે આપણે જોવું શું જોઈએ કે રોજગારી, શિક્ષણ અને મેડિકલ ફેસિલિટીઝ આ બધી જ જો સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કરાવવામાં આવે તો આપણે સ્થળાંતર રોકી શકીએ. અને આ જ વિચારમાંથી રાજ્ય સરકારોના વિવિધ મુખ્યમંત્રીઓના સુઝાવો પછી કેન્દ્ર સરકારે એક નિર્ણય કર્યો, અને એ નિર્ણયનું નામ છે પૂરા પ્રોગ્રામ, પ્રોવાઇડિંગ